રાજ્યમાં અનેક મહાઠગોની માયાજાળનો પર્દાફાશ થયો છે। ભૂપેન્દ્ર ઝાલા જેવા અનેક મહાઠગની કંપનીઓ રાજ્યમાં સક્રિય થઈ છે। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે। આવા અનેક મહાઠગો છે। ભૂપેન્દ્ર ઝાલાનું અનેક દેશમાં નેટવર્ક હોવાનો પર્દાફાશ થયો છે। તો યુએઈ સહિત અનેક દેશોમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું નેટવર્ક હતું તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। મહાઠગને લઈ અને મોટો પર્દાફાશ, ભૂપેન્દ્રસિંહ ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ જે રીતે થઈ રહ્યો છે। અનેક દેશોમાં ભૂપેન્દ્ર ઝાલાનું નેટવર્ક હોવાનો પર્દાફાશ થયો છે। યુએઈ સહિત અનેક દેશોમાં તે નેટવર્ક ધરાવતો હતો અને રોકાણ કર્યું છે તેવી પણ જાણકારી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે। લોકોને લલચાવી અને નાણાં ઉઘરાવતો હતો। દુબઈમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આફ્રિકા, બેંકોક, મલેશિયા અને સિંગાપોરમાં પણ રૂપિયા મોકલ્યાની શક્યતા છે। તો ભૂપેન્દ્રસિંહ ઝાલાના મળતિયાએ વિદેશની મુલાકાત લીધી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। જી હિરેન, મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ અને શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? જો સૌથી મોટી વાત એ છે કે બીઝેડ ના ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ અને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ રીતે, માફ કરજો, સીઆઈડી ક્રાઇમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। હાલ એબીપી અસ્મિતા પાસે જે માહિતી મળી રહી છે એ સીઆઈડી ક્રાઇમની તપાસ હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકો પાસેથી જે નાણાં ઉઘરાયા હતા તેનું ઇન્વેસ્ટ તેમણે ક્યાં કર્યું હતું એ દિશામાં ચાલી રહી છે। અને જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વિદેશની અંદર અનેક ઠેકાણે આ પૈસા રોક્યા હોવાની માહિતી પણ હાલ સામે આવી છે। દુબઈની વાત કરીએ તો દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મોટું રોકાણ કર્યું હોવાની માહિતી પણ હાલ મળી રહી છે અને સીઆઈડી ક્રાઇમ એ દિશામાં તપાસ પણ કરી રહી છે। આ ઉપરાંત અન્ય દેશો એવા છે કે જે દેશની અંદર અનેક જગ્યાએ તેમણે રોકાણ પણ કર્યું છે। તેની અંદર ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, સિંગાપુરનો સમાવેશ થાય છે। આફ્રિકા, બેંકોક અને મલેશિયાની અંદર પણ તેમણે રોકાણ કર્યું હોવાની માહિતી હાલ મળી રહી છે અને આ દિશામાં સીઆઈડી ક્રાઇમ તપાસ પણ કરી રહી છે। જે માહિતી હાલ મળી રહી છે એ પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ઝાલાના મળતિયાઓ સતત આ દેશની મુલાકાત લેતા હતા અને મુલાકાતનો ઉદ્દેશ્ય એકમાત્ર એ હતો કે અહીંનું જે રોકાણ છે એ રોકાણ વિદેશની અંદર કરવું, વિદેશમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્કીમની અંદર અથવા તો અલગ અલગ વ્યવસાયની અંદર રોકાણ કરવું, એ રીતે ગુજરાતના પૈસા બહાર લઈ જતો હતો એ રીતની માહિતી હાલ મળી રહી છે। આ ઉપરાંત એક માહિતી એવી પણ મળી રહી છે કે બીઝેડ નામની એકમાત્ર કંપની નથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની, પરંતુ બીઝેડ સિવાય અન્ય 4 થી 5 કંપની અલગ અલગ નામથી તેમણે ખોલી હતી એ માહિતી પણ હાલ મળી રહી છે અને સીઆઈડી ક્રાઇમ એ દિશામાં પણ તપાસ કરી રહી છે। જોકે સૌથી મહત્વપૂર્ણ માહિતી હાલ એ મળી રહી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની બીઝેડ સિવાયની જે અન્ય 4 થી 5 કંપની કે જે અલગ અલગ નામથી ખોલવામાં આવી હતી એના પાટિયા હવે ફટાફટ પડી રહ્યા છે, એ પાટિયા ઉતરી રહ્યા છે, એટલે કે એ ઓફિસો પણ હાલ બંધ થઈ રહી હોવાની માહિતી મળી રહી છે અને આ ઓફિસ પણ સાબરકાંઠાથી લઈ રાજસ્થાન સુધીમાં આવેલી હોવાની માહિતી છે। એક માહિતી એવી પણ છે કે આફ્રિકાની અંદર તેમણે એક ઓફિસ ખોલી હતી, દુબઈની અંદર તેમની એક ઓફિસ ખોલેલી છે, પરંતુ આફ્રિકા અને દુબઈની આ ઓફિસ ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે નથી, તેમના મળતિયાઓના નામે ત્યાં ઓફિસ ખોલાયેલી છે અને ત્યાં રૂપિયા ટ્રાન્સફર થતા હતા। સૌથી મહત્વપૂર્ણ બાબત કે એક તરફ ભારત સરકાર અને ગુજરાત સરકાર વિદેશનું નાણું ગુજરાતની અંદર, ભારતની અંદર આવે, અહીંયા રોકાણ થાય, અહીંના લોકોને રોજગારી મળે એ દિશામાં પ્રયાસો કરી રહી છે, ત્યારે આવા મહાઠગો ગુજરાતની જનતાના નાણાં વિદેશમાં લઈ જવાના પેંતરા રચી રહ્યા છે અને એ પેંતરાનો પર્દાફાશ હવે થઈ રહ્યો છે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે। વાત કરીએ સુરતની। સુરતના પીપોદરા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની। પીપોદરામાં કપડાની ફેક્ટરીની ઓફિસમાં આગ લાગી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। ઓફિસમાં આગને કારણે માલ સામાન બળીને ખાખ થયો છે। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો છે। તો પીપોદરા જીઆઈડીસીમાં કાપડની ફેક્ટરીની ઓફિસમાં આગ લાગી છે। શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે। ઓફિસમાં આગને કારણે માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે।